નમસ્કાર, કેમ છો મિત્રો? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને શિક્ષણ જગતને લગતી તમામ માહિતી છે, એજ્યુકેશનને લગતી તમામ માહિતી તમને મારી ચેનલમાં મળતી રહેશે. અને મારી ચેનલમાં તમને ટેટ ટાટને લગતી, પોસ્ટ એક્ઝામને લગતી, ગૌણ સેવા પસંદગી મંડળ, બેંક છે, દરેક એક્ઝામને લગતી, કોમ્પિટિટિવ એક્ઝામને લગતી માહિતી છે. ફોર્મ કેવી રીતે ભરવું, તેમાં શું પૂછાય છે, તેનો કોર્સ શું છે, દરેકે દરેક માહિતી તમને મારી ચેનલમાં પૂરતી મળતી રહેશે. અને મિત્રો, આજે હું લઈને આવી છું જે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થાય છે તેવું જનરલ નોલેજ લઈને આવી છું. અને તે છે વિશ્વની પ્રસિદ્ધ નદીઓ અને તેનું ઉદ્ગમ સ્થાન અને સંગમ સ્થાન વિશે હું તમને સંપૂર્ણ માહિતી લઈને આવી છું. જો મિત્રો તો વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં. તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ છીએ. તો આજનો વિડીયો છે વિશ્વની પ્રસિદ્ધ નદીઓ અને તેનું ઉદ્ગમ સ્થળ તથા સંગમ સ્થળ. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. તો નદી છે તો કે નાઇલ નદી છે વિશ્વની પ્રસિદ્ધ નદીમાંથી. એનું ઉદ્ગમ સ્થળ તો કે વિક્ટોરિયા સરોવર અને સંગમ સ્થળ તો કે ભૂમધ્ય સાગર. પછી છે એમેઝોનની નદી છે. એમેઝોનની નદી છે એનું ઉદ્ગમ સ્થળ છે એન્ડીસ પર્વત અને તેનું સંગમ સ્થળ છે એટલાન્ટિક મહાસાગર. પછી છે મિસિસિપી નદી, એનું ઉદ્ગમ સ્થળ છે ઇટાસ્કા સરોવર અને મેક્સિકોની ખાડી છે તે તેનું સંગમ સ્થળ છે. પછી છે યાંગત્સી નદી છે તેનું ઉદ્ગમ સ્થળ છે તિબેટનો પઠાર અને સંગમ સ્થળ છે ચીનનો સાગર. પછી છે પરાના નદી છે તેનું ઉદ્ગમ સ્થળ છે બ્રાઝિલ અને તેનું સંગમ સ્થળ છે એટલાન્ટિકા મહાસાગર. પછી છે કોંગો નદી અને તેનું સંગમ સ્થળ છે મિતમ બાહિલ્સ જાયરે, એનું સંગમ સ્થળ છે એટલાન્ટિક મહાસાગર. પછી છે નાઇજર નદી, તેનું ઉદ્ગમ સ્થળ છે સિયેરા લિયોન અને તેનું સંગમ સ્થળ છે ગિનીની ખાડી. પછી છે મેકાંગ નદી છે તેનું ઉદ્ગમ સ્થળ છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને સંગમ સ્થળ છે દક્ષિણ ચીન સાગર. પછી છે વોલ્ગા નદી, તેનું ઉદ્ગમ સ્થળ છે રશિયાના ટ્રાન્સ વોલ્ગા મેદાન અને તેનું સંગમ સ્થળ છે કાસ્પિયન સમુદ્ર. પછી છે સેન્ટ ફ્રાન્સિસ્કો એ નદી છે તેનું ઉદ્ગમ સ્થળ છે બ્રાઝિલ અને સંગમ સ્થળ છે એટલાન્ટિક મહાસાગર. પછી છે સેન્ટ લોરેન્સ નદી, તેનું ઉદ્ગમ સ્થળ છે ઓન્ટારિયો સરોવર અને સંગમ સ્થળ છે સેન્ટ લોરેન્સની ખાડી. પછી છે બ્રહ્મપુત્ર નદી, તેનું ઉદ્ગમ સ્થાન છે માનસરોવર અને સંગમ સ્થળ છે બંગાળની ખાડી. પછી છે ગંગા નદીનું ઉદ્ગમ સ્થળ છે ગૌમુખ અને સંગમ સ્થળ છે બંગાળની ખાડી. પછી છે નીપર, જેની ઉદ્ગમ સ્થળ છે વલદાઈ પર્વત અને સંગમ સ્થળ છે કાળો સાગર. પછી છે સીન નદી, તેનું ઉદ્ગમ સ્થળ છે પશ્ચિમ ફ્રાન્સ અને સંગમ સ્થળ છે ઇંગ્લિશ ચેનલ. પછીની નદી છે થેમ્સ નદી છે, તેનું ઉદ્ગમ સ્થળ જોઈએ તો કોટસવોલ્ટ પર્વત અને તેનું સંગમ સ્થળ છે ઉત્તર સાગર. પછી છે મેકાંગ નદીનું ઉદ્ગમ સ્થળ છે તો કે તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને સંગમ સ્થળ છે દક્ષિણ ચીનનો સાગર. પછી છે મોસ્કોવા નદી છે, એનું ઉદ્ગમ સ્થળ છે રશિયા અને સંગમ સ્થળ છે વોલ્ગો નદી. પછીનું છે વિશ્વની પ્રસિદ્ધ નદીમાં તો કે અરાકુવા નદી છે, તેનું ઉદ્ગમ સ્થળ છે કોબુસિટાકે પર્વત અને સંગમ સ્થળ છે ટોકિયાની ખાડી. પછી છે વિશ્વની નદીમાંથી તો કે મેકેન્જી, એનું ઉદ્ગમ સ્થળ છે ગ્રેટ સ્લેવ સરોવર કેનેડા અને સંગમ સ્થળ છે બ્યુફોર્ડ સાગર. પછીની નદી છે કોંગો અને તેનું ઉદ્ગમ સ્થળ છે મિતબાહિલ્સ જાયરે અને એનું સંગમ સ્થળ છે એટલાન્ટિક મહાસાગર. પછી પરાના છે તે બ્રાઝિલમાં આવેલી છે, ઉદ્ગમ સ્થળ છે બ્રાઝિલ અને એનું સંગમ સ્થળ છે એટલાન્ટિક મહાસાગર. પછી છે હડસન નદી છે, એનું ઉદ્ગમ સ્થળ છે અપલાચીયન પર્વતમાળા એટલાન્ટિક મહાસાગર.
પછીની નદી છે ટાઇગ્રીસ. ટાઇગ્રીસ નદી છે વિશ્વની પ્રસિદ્ધ નદીમાં છે ટાઇગ્રીસ નદી. તેનું ઉદ્ગમ સ્થળ છે હઝર સરોવર તુર્કી અને સંગમ સ્થળ છે ઈરાનની ખાડી. પછીનો નદી છે બ્રહ્મપુત્ર, એનું ઉદ્ગમ સ્થળ છે માનસરોવર અને એનું સંગમ સ્થળ છે બંગાળની ખાડી. પછી છે વિશ્વની પ્રસિદ્ધ નદીમાં છે પછી સિંધુ નદી, તેનું ઉદ્ગમ સ્થળ છે તો કે માનસરોવર અને એનું સંગમ સ્થળ છે તો કે અરબ સાગર. પછી છે ડેન્યુબ. ડેન્યુબ છે એ વિશ્વની પ્રસિદ્ધ નદી છે. ડેન્યુબ નદી છે એ વિશ્વની પ્રસિદ્ધ નદીમાં એક નદી છે. એનું ઉદ્ગમ સ્થળ જોઈએ તો કે બ્લેક ફોરેસ્ટ પર્વત જર્મનીમાં. એનું સંગમ સ્થળ છે કાળો સાગર. પછી છે ડાર્લિંગ નદી. ડાર્લિંગ નદીનું ઉદ્ગમ સ્થળ છે ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ ઓસ્ટ્રેલિયા અને એનું સંગમ સ્થળ છે મરે નદી. પછી છે મરે નદી. મરે નદીનું ઉદ્ગમ સ્થળ છે ઓસ્ટ્રેલિયા આલ્પ્સ અને સંગમ સ્થળ છે હિન્દ મહાસાગર. પછી છે નેલ્સન નદી છે, એનું ઉદ્ગમ સ્થળ છે બો નદીનો ઉપરી ભાગ અને સંગમ સ્થળ છે હડસનની ખાડી. પછી છે પરાગ્વે. પરાગ્વે નદીનું ઉદ્ગમ સ્થળ છે મોટો ગ્રોસો બ્રાઝિલ અને એનું સંગમ સ્થળ છે પરાના નદી. પછી છે યુરલ નદી. એનું ઉદ્ગમ સ્થળ છે દક્ષિણ યુરલ પર્વત રશિયા અને સંગમ સ્થળ છે કાસ્પિયન સાગર. પછીની નદી છે તો કે ગંગા. ગંગા નદી છે જે આપણા ભારતની પવિત્ર નદી છે, તે છે વિશ્વની પ્રસિદ્ધ નદીમાં અને એનું ઉદ્ગમ સ્થળ છે ગૌમુખ અને એનું સંગમ સ્થળ છે બંગાળની ખાડી. જેમાં ગંગામાં જવાથી બધા પાપ ધોવાઈ જાય છે એમ કહેવામાં આવે છે, પરંતુ એ સાચું છે કે ખોટું એ ખબર નહીં. પણ હવે જોઈએ તો નીપર નદી. નીપર નદી છે તે વલદાય પર્વત પર આવે ઉદ્ગમ સ્થળ છે અને એનું સંગમ સ્થળ છે કાળો પર્વત. પછી શીન નદી છે તે પશ્ચિમ ફ્રાન્સ નું એનું ઉદ્ગમ સ્થળ છે અને સંગમ સ્થળ છે ઇંગ્લિશ ચેનલ. પછી છે થેમ્સ નદીનું ઉદ્ગમ સ્થળ છે કોટ્સવોલ્ડ પર્વત અને સંગમ સ્થળ છે ઉત્તર સાગર. પછી છે મેકાંગ નદી, એનું સંગમ સ્થળ છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને સંગમ સ્થળ છે દક્ષિણ ચીનનો સાગર. પછી છે મોસ્કોવા જે રશિયામાં આવેલી છે, એનું ઉદ્ગમ સ્થળ રશિયા છે અને સંગમ સ્થળ છે વોલ્ગો નદી. પછી છે અરાકુવા. અરાકુવા નદીનું ઉદ્ગમ સ્થળ છે કાબુશીગ તાકે પર્વત જાપાન અને સંગમ સ્થળ છે તે ટોક્યોની ખાડી છે. તો મિત્રો આ બધા વિશ્વની પ્રસિદ્ધ નદીઓ અને તેના ઉદ્ગમ સ્થાનો અને સંગમ સ્થળ વિશે માહિતી હતી, જે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થાય છે મિત્રો. તો મિત્રો આ વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને તમે મારી ચેનલને જેમ બને તેમ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. થેન્ક યુ.